નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 13 એટલે કે આંકડા શાસ્ત્ર, જેની અંદર આજે આપણે લોકોએ વિભાગ સી નું સોલ્યુશન જોવાનું છે. તો સ્વઅધ્યયન પોથીના વિભાગ સી ના સોલ્યુશનની અંદર તમને કંઈક આવું આપેલું છે. તો દાખલાની અહીંયા પહેલા રકમ છે એ તમારા લોકોએ નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ લખો. પ્રત્યેકના તમને લોકોને 3 ગુણ આપવામાં આવેલા છે. અહીંયા તમને લોકોને જે રકમ આપેલી છે એ વર્ગીકૃત માહિતીની રકમ તમને આપી દેવામાં આવેલી છે અને તમને લોકોને મધ્યક શોધવા માટેનું તમને કહેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને મધ્યક શોધવા માટે કોઈ રીતનો ઉપયોગ કરવો તેના માટેની કોઈ ચર્ચા કરવામાં આવેલી છે નહીં. એટલે આપણે લોકો સામાન્ય રીતે પદ વિચલનની રીતથી કામ કરશું. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પદ વિચલનની રીત માટે આપણે લોકો કામ કરીએ. તો કે અહીં તમને લોકોને સૌપ્રથમ કોષ્ટક તૈયાર કરવું પડશે. તો એના માટે પહેલા આવશે વર્ગ, પછી આવશે આપણા માટે આવૃત્તિ, ત્યારબાદ આવશે મધ્ય કિંમત, ત્યારબાદ આવશે યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h અને ત્યારબાદ આવશે fi ui. તો હવે આપણે અહીંયા વર્ગ પહેલા લખી દઈએ. તો કે વર્ગ તમારા માટે કંઈક આવા આપેલા છે. 50 થી કેટલા આપેલા છે? 70. તો 50 થી 70, 70 થી આપેલા છે 90, 90 થી 110, 110 થી 130, 130 થી 150, 150 થી 170 અને 170 લગીન સુધી તમને લોકોને આપેલા છે. બીજું આવૃત્તિ તમને લોકોને આપી લેવામાં આવેલી છે 10, પછી કેટલા છે? તો કે 18, 7, 6, 5 અને કેટલા આપેલા છે? 4. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવૃત્તિનો કુલ ટોટલ સરવાળો લઈ લઈએ, કેમ કે સિગ્મા fi. તો સિગ્મા fi બરાબર અહીંયા આપણને થઈ જશે 5 ને 4 થઈ ગયા 9, 9 ને 6 15 થઈ ગયા, 15 ને 15 કેટલા થઈ જશે? અહીંયા 7 ને 7 14 ને 1 15, 15 ને 15 30 એટલે 0, 3 કેટલા આવી ગયા? 5. તો અહીંયા 50 આપણે કુલ આવૃત્તિ તમને લોકોને મળે છે. મધ્ય કિંમત કઈ રીતે મેળવવાની વિદ્યાર્થી મિત્રો? ખાસ કરીને અગત્યનું હેતુલક્ષી પ્રશ્નો માટે તૈયાર કરજો. મધ્ય કિંમત માટેનું સૂત્ર તમારા માટે તૈયાર હોવું જરૂરી છે. તો ધ્યાન આપો, મધ્ય કિંમતમાં અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા, અધસીમા 50 આપેલી છે અને ઉર્ધ્વસીમા કેટલી છે? 70. બેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો તમને લોકોને 50 પ્લસ 70 એટલે કેટલા થાય? 120. એને ભાગ્યા 2 કરો એટલે કેટલા થઈ ગયા? 60. તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત 60 મળી ગઈ. હવે શું કરશું? તો કે આપણને h એટલે કે વર્ગ લંબાઈ અહીંયા કેટલી મળે છે? તો કે દ્વિતીય વર્ગની ઉર્ધ્વ સીમામાંથી પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા બાદ કરી નાખો તો 90 માંથી 70 જાય એટલે કેટલા મળી ગયા? 20 મળી ગયા. હવે 60 માં 20 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 80. 80 માં 20 ઉમેરો એટલે કેટલા થયા? 100. 100 માં 20 ઉમેરો એટલે 120. 120 માં 20 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 140. 140 માં 20 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 160. ખ્યાલ આવી ગયો? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની ક્રિયા કરીએ. તો કે આગળની ક્રિયા માટે તમારે યુઆઈ મેળવવાનો છે. એની પહેલા તમારા લોકો અહીંયા એને ધારણા કરવી પડશે, એટલે ધારેલ મધ્યક એને ધારણા કરવી પડશે. તો એને આપણે જેમ બને એમ સેન્ટરમાં ધારવાની કોશિશ કરીએ. તો અહીંયા આપણે એ બરાબર 100 ધારી લઈએ. એ બરાબર આપણે અહીંયા 100 ધારી લઈએ છીએ. ચાલો, તો હવે શું કામ કરશું આગળની ક્રિયામાં? તો કે અહીંયા તમે જેની સામે એ લીધેલો છે, જે મધ્ય કિંમતમાં એ લીધેલો છે, એના સામેના કોષ્ટક યુઆઈમાં 0 0 થઈ જશે અને અહીંયા પણ 0 0. ઉપરના ભાગમાં -1, ઉપરના ભાગમાં -2, 1 2 અને કેટલા મળી ગયા? 3. ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરીએ. fi અને ui આપેલું છે તો એનો ગુણાકાર 10 2 કેટલા થઈ ગયા? તો કે -20. ચાલો 18 એકા તો કે -18. એ જ રીતે અહીંયા 6 એકા તો કે 0 6, 5 2 તો કે 10, 4 તેરી તો કે 12. હવે અહીંયા ધનપદો જેટલા રહેલા છે એ ધનપદોનો સરવાળો અને પછી તમારા લોકોએ આગળ વધવાનું. તો અહીંયા ધનપદો અને ઋણપદોનો સરવાળો, અહીં ઋણપદોનો સરવાળો થશે અને આ ધનપદોનો સરવાળો થશે. તો તમે લોકો સિગ્મા fi ui બરાબર પેલા ધનપદોનો સરવાળો કરી નાખો. 12 ને 10 કેટલા થઈ ગયા? 22. 22 ને 6 કેટલા થઈ ગયા? તો કે 22 ને 6 થઈ ગયા આપણા માટે 28.
માઇનસ અહીંયા કેટલા થઈ ગયા તો કે ઋણ પદોનો સરવાળો એટલે 8 અને 3 એટલે 38 થઈ ગયા. 38 માંથી 28 બાદ થાય એટલે આપણને કેટલા મળી ગયા -10 મળી ગયા. હવે આપણે લોકોને સૂત્ર એપ્લાય કરવાનું છે પદ વિચલનની રીત માટેનું સૂત્ર. તો કે પદ વિચલનની રીત પરથી માટે આપણે કામ કરશું તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો અહીંયા કિંમતમાં a બરાબર આપણે કેટલા લીધેલા છે 100. તો અહીંયા આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 100 પ્લસ સિગ્મા fi ui કેટલું મળી ગયું તો કે -10. તો અહીંયા કૌંસમાં આવશે -10 છેદમાં કેટલા થઈ ગયા સિગ્મા fi બરાબર તો કે સિગ્મા fi બરાબર અહીંયા આપણને આપેલા છે 50 ગુણ્યા h બરાબર કેટલા મળી ગયા 20. ચાલો હવે ભાગ ઉડાડવાનું કાર્ય કરીએ તો કે ભાગ ઉડાડવા માટે તમારા લોકો અહીં કિંમત પ્રમાણે જોઈએ તો અહીંયા 0 અને આ 0 ઉડી ગયા. ત્યારબાદ અહીંયા ભાગ પડી જશે કેટલા પડશે 5 2 10. તો અહીંયા 5 અને આ 5 એ ઉડી ગયા. તો ઉપર કેટલા મળ્યા આપણને લોકોને તો કે 100 માઇનસ આ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું. 2 દુ કેટલા થઈ ગયા 4. તો 100 માંથી 4 બાદ થયા એટલે આપણને કેટલા મળી ગયા 96. તો x બાર બરાબર આપણને લોકોને અહીંયા 96 મળે છે. તો આમ આપેલી માહિતી આપેલી માહિતીનો મધ્યક છન્નું મળે. આમ આપેલ માહિતીનો મધ્યક કેટલો મળશે આપણને 96. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા લોકોએ પદ વિચલનની રીતે તમને અનુકૂળતા હોય તો ધારેલ મધ્યકની રીતે અને તમને જો અનુકૂળતા હોય તો સાદા મધ્યકની રીતે પણ તમે લોકો દાખલો ગણી શકો છો. કારણ કે દાખલાની અંદર આપણને એક પણ જાતની કઈ મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો એની કોઈ ચેષ્ટા કરવામાં આવેલી છે નહીં. તો આ એક બાબત ખાસ કરીને ધ્યાન રાખજો. આશા રાખીએ છીએ તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે પદ વિચલનની રીતે આ રીતે તમારા લોકોએ દાખલો ગણવાનો છે. અને જો વિદ્યાર્થી મિત્રો પદ વિચલનના ટોપિક ઉપરના દાખલા તમને ન આવડતા હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી ટોપિક વાઇઝ દાખલાનો વિડીયો મૂકેલો છે. હજુ સુધી જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. ચાલો આગળના દાખલા તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને 15 નંબરના દાખલામાં માહિતી તમને આપી દેવામાં આવેલી છે વર્ગીકૃત અને તમને માહિતીનો મધ્યસ્થ શોધવાનું કીધું છે. તો માહિતીના મધ્યસ્થ માટે પણ આપણે લોકોએ કોષ્ટક તૈયાર કરવું પડે. તો હવે એની અંદર આવશે વર્ગ, ત્યારબાદ આવશે આવૃત્તિ અને ત્યારબાદ આવશે સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ. ચાલો અહીંયા તમને લોકોને માહિતી જે આપવામાં આવેલી છે એમાં વર્ગ તમને આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70, 70 થી 80. ચાલો આવૃત્તિની અંદર 2, 5, 8, 16, 9, 5, 3, 2. ચાલો આના માટે આપણે લોકો જે મેળવીએ છીએ એને સિગ્મા fi અથવા તો n પણ કહેવાય. આ મધ્યસ્થના દાખલા છે ને એટલા માટે આપણે આને n પણ કહેશું કારણ કે સૂત્રની અંદર n નો ઉપયોગ કરવાનો થાય એટલા માટે. ચાલો હવે જોઈએ તો કે 5 ને 2 કેટલા થઈ ગયા 7, 7 ને 7 14 ને 1 15, 15 ને 6 કેટલા થઈ ગયા તો કે 15 ને 6 21 થશે, 21 ને 9 કેટલા આવશે 30, 30 ને 5 કેટલા થઈ ગયા 35, 35 ને 3 કેટલા થઈ જશે 38, 38 ને 2 40, 40 નો વિદ્યાર્થી મિત્રો 0 વિદા પડી 4 ને અહીંયા કેટલા આવી ગયો તમને લોકોને 50 જવાબ મળે છે. ચાલો હવે આપણે સંચય આવૃત્તિ મેળવવાની છે. તો સંચય આવૃત્તિની અંદર તમારા લોકોએ 2 નું 2 આમાંથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ મેળવીએ છીએ એટલે 2 ના 2 આવશે ઉપર. ત્યારબાદ 5 અને 2 નો સરવાળો કરો કેટલા થઈ ગયા 7, 7 અને 8 નો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો કેટલા મળી ગયા આપણને 15, 15 ને 16 નો સરવાળો કરવાનો એટલે 30 ને 31 થયા, 31 ને 9 અહીંયા સરવાળો કરીએ એટલે કેટલા થઈ ગયા 40,
40 ને 5 કેટલા થઈ ગયા? તો કે 45. 45 ને 3 કેટલા આવ્યા? તો કે તમારા માટે 38. એટલે 48. 48 ને 2 કેટલા થઈ ગયા? તો કે 50. ચાલો, અહીંયા તમારી ક્રિયા ખતમ થઈ ગઈ. અહીંયા મળતો જવાબ અને અહીંયા મળતો જવાબ સમાન આવે તો કોષ્ટક સાચું, બાકી અન્યથા કેસની અંદર કોષ્ટક ખોટું છે. તો આપણે લોકો એની બાબતનું ધ્યાન રાખજો. ચાલો, હવે આપણે લોકોને ડાયરેક્ટ સૂત્ર એપ્લાય નહીં થાય. અહીંયા સૌ પ્રથમ કામ કરવું પડશે n/2 નું. તો n/2 એટલે 50 ભાગ્યા કેટલા થઈ ગયા? 2. 50 ભાગ્યા 2 એટલે અહીંયા મળ્યો આપણને જવાબ 25. રેડી? 25 જવાબ મળે છે. તો 25 નો સમાવેશ કરતી આમાં સંચય આવૃત્તિમાં પહેલી કિંમત કઈ છે? સૌ પ્રથમ કિંમત કઈ છે કે જે 25 નો સમાવેશ કરે? તો 31 સંખ્યા એવી છે કે જે 25 નો સમાવેશ કરી લે છે. તો મારે આના ઉપર આ જે આખી લાઈન છે એના ઉપર બોક્સ બનાવી દેવાનું. રેડી? જેમાં તમને જે પહેલી વર્ગની અંદર તમને 30 જે આપેલા છે એ તમારા મધ્યસ્થ વર્ગની અધસીમા થઈ જશે એટલે 30 મળી ગયા. ત્યારબાદ આ 16 જે તમને આપેલા છે એ તમને લોકોને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે એ તમને 16 મળી ગયા. રેડી? ત્યારબાદ ઉપરનો ભાગ જે કોષ્ટક તમે પસંદ કરો એના ઉપરના ભાગમાં એટલે કે મધ્યસ્થ વર્ગના અગાઉના ભાગની સંચય આવૃત્તિ કેટલી આપેલી છે? 15. આ રીતે તમારે પસંદગી કરવાની છે. ચાલો, h બરાબર જરૂર પડશે સૂત્રની અંદર વર્ગ લંબાઈની. તો કે h બરાબર કેટલા આવશે? 20 માંથી 10 ને બાદ કરશો તો કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો? 10. હવે લોકો આપણે સૂત્ર એપ્લાય કરીએ તો કે સૂત્ર માટે m ઇઝ ઇક્વલ ટુ મધ્યસ્થ m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચાલો, l કેટલો આપેલો છે? 30. તો અહીંયા થઈ ગયા 30 પ્લસ કૌંસની અંદર n/2 છે કેટલા આવશે? 25 માઇનસ cf એટલે કેટલા છે? 15 છેદમાં f બરાબર કેટલા? 16 ગુણ્યા h બરાબર કેટલા થઈ ગયા? 10. ચાલો, તો કે અંશમાં 30 પ્લસ 25 માંથી 15 ને બાદ કરી નાખો એટલે કેટલા થઈ ગયા? 10 છેદમાં 16 અને એને ગુણ્યા કેટલા આવી ગયા? 10. અહીંયા ભાગ ઉડાડવાની કોશિશ આપણે કરશું તો અહીંયા તમારા લોકોના ભાગની અંદર 4 ગુણ્યા 4 આ રીતેના થયા ચોકે ચોકે 16. અહીંયા થઈ ગયા 5 દુ 10. અહીંયા થઈ ગયા 5 દુ 10. તો વિદ્યાર્થી મિત્રો 2 દુ 4 એટલે અહીંયા ભાગ ઉડી ગયા. તો અહીંયા ફાઇનલ આપણને પદ કંઈક આવું મળશે 30 પ્લસ 5 ગુણ્યા 5 એટલે 25. 25 ના છેદમાં કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. હવે 25 ભાગ્યા 4 માટે ક્રિયા કરી નાખવાની. તો કે 25 ભાગ્યા કેટલા થઈ જશે? 4 થઈ ગયા. તો 25 ભાગ્યા 4. ચાલો, તો અહીંયા 6 ચોક કેટલા થઈ ગયા? 24. એક વિધો પોઈન્ટ મૂકો 0 લઈ આવ્યા. રેડી? હજી ભાગ ચલાવીએ. 6 દુ કેટલા? 4 દુ કેટલા થઈ ગયા? તો કે 4 દુ 8 થશે. 0 8 થઈ ગયો. કેટલા વિધા? 2. 0 આવ્યો. ત્યારબાદ 4 પંચાને કેટલા થઈ ગયા? 20. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા જવાબ જે છે 25 ભાગ્યા 4 નો જવાબ 6.25 મળી જાય છે. તો 6.25 મળી ગયા. હવે અહીંયા સરવાળો કરી નાખો તો કેટલા થઈ ગયા? 36.25 તમને મધ્યસ્થ મળે છે. તો આ રીતે તમારા લોકોએ મધ્યસ્થનું કામ કરવાનું છે, જેની અંદર તમને એકદમ ક્લિયર કટ સાથે તમને લોકોને અહીંયા આપેલું છે. તો કે 36.25 તમને લોકોને એનો આન્સર મળે છે. રેડી? તો આ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે મધ્યસ્થ વાળા દાખલાની અંદર. આને સાદા મધ્યસ્થની રીત પણ તમે લોકો કહી શકો. એટલે કે મતલબમાં મધ્યસ્થ જ કરવાનો હોય છે, એની અંદર કોઈ ખૂટતું પદ તમારે મેળવવાનું હોતું નથી. તો આ માહિતીનો મધ્યસ્થ છે એ તમને લોકોને 36.25 મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે અહીંયા એક તમને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે જે આપણી તમારી પાસે રહેલી સ્વાધ્યાયન પોથી છે, જેની અંદર ભાગ 2 આમ તમામ ભાગ અને તમામ વિષયો જે તમને સ્વાધ્યાયન પોથીમાં જેટલા વિષયો આપેલા છે એ વિષયો માટે તમે લોકોને સોલ્યુશન માટેની બુક મેળવવા માંગતા હોય અથવા તો સોલ્યુશન માટે તમે લોકો PDF સ્વરૂપે મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો કોન્ટેક્ટ કરી અને ઇન્ક્વાયરી અથવા તો માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમે લોકો બુક મેળવશો, જેનાથી તમને લોકોને PDF ના સોલ્યુશન મેળવશો, જેનાથી તમને બોર્ડની પરીક્ષાની અંદર ખાસો એવો ફાયદો થશે. તો આશા રાખીએ છીએ કે તમે લોકો ચોક્કસથી ઇન્ક્વાયરી કરશો. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને લોકોને પાછી વર્ગીકૃત માહિતી આપેલી છે અને વર્ગીકૃત માહિતી માટે તમને લોકોને બહુલક શોધવાનો કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો બહુલક માટે આપણે લોકોએ કામ કરવાનું છે. તો બહુલક માટે આપણે લોકોએ અહીંયા જે ક્રિયા કરવાની છે એની અંદર તો કે જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદરથી જ ક્રિયા થશે.
સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે 28 એ સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે. તો તેની આગળની આવૃત્તિ છે ને એ આપણા માટે F0 બની જશે. F1 બરાબર 28 આવશે ને F2 બરાબર કેટલા થઈ જશે? તો કે 20 આવશે. રેડી? આ રીતે એની પસંદગી કરવાની છે. તો આપણે F1 બરાબર સૌપ્રથમ લખી નાખીએ કે F1 બરાબર કેટલા મળી ગયા? તો કે F1 બરાબર આપણને મળશે 28. F0 બરાબર કેટલા મળશે? તો કે F0 બરાબર આપણને મળી જશે 24. F2 બરાબર કેટલા મળશે? તો કે F2 બરાબર આપણને મળી ગયા ત્યાં 20. H બરાબર કેટલા આવશે? તો કે L બરાબર પેલા લઈ લ્યો. તો કે જ્યાં તમને લોકોને બહુલકીય વર્ગની આવૃત્તિ જે તમને આપવામાં આવેલી છે, બહુલકીય વર્ગની મહત્તમ આવૃત્તિ અથવા તો આવૃત્તિ F1, એના ઉપરનો જે વર્ગ તમને આપવામાં આવેલો છે, એમાં આગળની કિંમત છે તેને તમે L કહી શકો, એટલે કે બહુલકીય વર્ગની અધસીમા. રેડી? તો બહુલકીય વર્ગની અધસીમા કેટલી આવશે? 30. અને H બરાબર આપણને કેટલા મળી જશે? તો કે H બરાબર આપણને મળશે 10. ચાલો, હવે આપણે લોકો બહુલક માટેનું સૂત્ર એપ્લાય કરી દઈએ. તો કે Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો, સૂત્ર મૂકી દીધા પછી એની અંદર આપણે કિંમત મૂકવાની છે. તો કે કિંમત માટે આપણે L બરાબર કેટલા લીધા? તો કે અહીંયા 30 પ્લસ કૌંસની અંદર F1 કેટલો છે? 28. તો 28 માઇનસ કેટલા થઈ ગયા? 24. કૌંસ પૂરો. કૌંસમાં બે કૌંસમાં કેટલા આવશે? 28 માઇનસ F0 બરાબર કેટલા આવશે? 24 માઇનસ F2 બરાબર કેટલા આવશે? 20 ગુણ્યા H બરાબર કેટલા થઈ ગયા? તો કે 10. ચાલો, 30 ના 30 આવશે પ્લસ કૌંસની અંદર ગુણ્યા 10 લખી નાખીએ. ચાલો, 28 માંથી 24 બાદ થાય એટલે કેટલા વધે? 4. 28 ગુણ્યા 2 કરી નાખો એટલે તમારા માટે વિદ્યાર્થી મિત્રો 8 દુ 16 એટલે 6 અને 1 2 દુ 4 ને 1 5 એટલે 56 થઈ ગયા. રેડી? માઇનસ આ બંનેનો આપણે લોકો સરવાળો કરી નાખશું. કેમ? તો કે બંને પદની નિશાની કેવી આપેલી છે? માઇનસ. બંને પદની નિશાની માઇનસ માઇનસ આપેલી છે એટલે સમાન નિશાની હોય તો સરવાળો થાય. સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો 4 અને 4 કેટલા થઈ ગયા? 44. જવાબને મોટા પદની નિશાની એટલે શું આવશે? માઇનસ આવશે. ચાલો, 30 પ્લસ કૌંસમાં 4 ગુણ્યા 10 છેદમાં બાદબાકીની ક્રિયા થશે તો કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? 2 અને 1 એટલે કે 12 થઈ ગયા. ચાલો, જે સંખ્યાના મતલબમાં તમે લોકો અહીંયા અંશ અને છેદમાં એવા પ્રકારની સંખ્યાઓ મળી છે કે જેના તમે લોકો ભાગ ઉડાડી શકો, તો અહીંયા થઈ ગયું છેદમાં 4 તેરીને 12. તો અંશમાં 4 અને છેદના 4 ઉડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર તમારા લોકોનો 30 પ્લસ 10 ના છેદમાં 3 આવ્યું. તો 30 પ્લસ 10 ના છેદમાં 3 છે. તો વિદ્યાર્થી મિત્રો 10 ભાગ્યા 3 કરી નાખો તો 3 તેરી કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા. રેડી? 1 વધે, પાછો પોઈન્ટ મૂકો, પાછો 0 લઈ આવ્યા. 3 તેરી કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા. 1 મૂકો, પાછો 3 લાગશે. આ રીતેની ક્રિયા ચાલુ રહેશે. રેડી? અનંત સુધી આવશે. તો અહીંયા તમારો જવાબ કેવો થઈ ગયો? 30 પ્લસ 3.33 આવી રીતે આવ્યું. તો હવે તમે સરવાળો કરી નાખો તો અહીંયા 30 ને 3 કેટલા થઈ ગયા? તો કે 33. 33.33 તમને લોકોને Z એટલે કે બહુલક તમને મળે છે. આમ માહિતીનો બહુલક 33.33 મળે. રેડી? આ રીતે તમારા લોકોએ બહુલકની માટેનું કામગીરી કરવાની છે. આ દાખલો તમને લોકોને 3 માર્ક્સની અંદર પૂછાતો હોય છે, તો ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખજો. રેડી? તો વિભાગ સી ના દાખલાની અંદર બસ આટલા સુધી દાખલા હશે. 3 દાખલા છે તમને લોકોને આપેલા. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું, જેથી તમને લોકોને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, મળશું હવે નવા ભાગની અંદર, એટલે કે ચેપ્ટર નંબર 13 ના વિભાગ ડી ના સોલ્યુશન માટે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.